આ છે અમેરિકાનું ન્યૂયોર્ક શહેર, અતિ વ્યસ્ત શહેર, ઊંચી ઇમારતો અને અહીંની ચમક તમને આંજી દે। જો કે અમેરિકાના આ શહેરના લોકોને દુર્ગંધથી બચાવવાનું કામ ભારત કરે છે। વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લ જ્યારે ન્યૂયોર્ક શહેરના રોડ પરથી પસાર થયા તો અચાનક એમની નજર શહેરમાં પથરાયેલી ગટરના આ ઢાંકણા પર પડી। તેમાં લખેલું હતું મેડ ઇન ઇન્ડિયા, મતલબ કે આ ઢાંકણા ભારતમાં બનેલા છે। ગટરમાંથી ગંદકી ઉભરાય નહીં અને દુર્ગંધ ફેલાય નહીં એ માટે અહીં ભારતીય બનાવટના ઢાંકણા વાપરવામાં આવે છે। દોસ્તો, આ છે ન્યુયોર્ક શહેર અને ન્યુયોર્ક શહેરની અંદર અનેક પ્રકારના બિલ્ડિંગ જોવા મળી રહ્યા છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે આ શહેરમાં જે ગટરો પસાર થાય છે અને તેની પરના જે ઢાંકણા છે તે મેડ ઇન ઇન્ડિયાના છે। હું આપણે બતાવું તો તમે આ જોઈ રહ્યા છો કે મેડ ઇન ઇન્ડિયા લખેલું છે, NYC શ્યોર મેડ ઇન ઇન્ડિયા। અને આ માત્ર એક જગ્યાએ નહીં, તમે આ જગ્યાએ પણ જશો તો જોવા મળશે કે અહીં પણ આ ઢાંકણા મેડ ઇન ઇન્ડિયાના જોવા મળી રહ્યા છે। અને આપણી સાથે કેટલાક વ્યક્તિઓ આવ્યા છે કે જેઓ ઇન્ડિયાથી આવ્યા છે, ખાસ તો અમદાવાદથી આવ્યા છે। તેમને પૂછીશું કે તેમનું શું કહેવું છે કે મેડ ઇન ઇન્ડિયાના ઢાંકણા, ગટરના ઢાંકણા આપણા માટે એક પ્રાઉડ મુમેન્ટ છે કે વિદેશમાં પણ આપણી વસ્તુઓ ભલે ગટરના ઢાંકણા હોય પણ તો એ ગર્વ લેવા જેવી વસ્તુ છે કે એ પણ આપણા ઇન્ડિયાની વપરાય છે, એટલે એના વગર ચાલે જ નહીં। ગટર ખુલ્લી તો રખાય નહીં, એટલે ઢાંકણા જરૂરી છે ને એ બી ઇન્ડિયાના વાપરે છે। રિયલી પ્રાઉડ મુમેન્ટ ફોર ઇન્ડિયન। ભારતમાં બનેલા ઢાંકણા જ કેમ વપરાય છે એની પાછળ પણ એક રહસ્ય છે, એની વાત આગળ કરીશું। પરંતુ સૌથી પહેલા એ વાત જાણી લો કે ન્યૂયોર્ક શહેરમાં અંદાજે 6 લાખથી વધુ મેન હોલ કવર્સ નંખાયેલા છે। ન્યૂયોર્ક શહેર અમેરિકાનું આર્થિક પાટનગર છે। 790 સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલા આ શહેરની કુલ વસ્તી 85 લાખની છે, જેમાં લગભગ 10 લાખ જેટલી બિલ્ડિંગ્સ આવેલી છે। સ્વાભાવિક છે આટલા મોટા શહેરની ગટર વ્યવસ્થા બેજોડ હોય। ન્યૂયોર્ક શહેરમાં આશરે 6 લાખથી વધુ મેન હોલ કવર્સ છે। આ ઢાંકણાઓનું સંચાલન મુખ્યત્વે ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન કરે છે। ગટરના આ ઢાંકણાનું વજન 100 થી 200 પાઉન્ડ એટલે કે અંદાજે 45 થી 90 કિલોગ્રામ જેટલું હોય છે। ન્યૂયોર્ક સિટીના વ્યસ્ત રસ્તાઓ પર જો તમે નીચે તરફ નજર કરો તો તમને અનેક ગટર ઢાંકણા મળશે, જેના પર મોટા અક્ષરોમાં NYC સીવર મેડ ઇન ઇન્ડિયા લખેલું વંચાશે। આ ઢાંકણા ભારતમાં બનાવવામાં આવે છે અને પછી હજારો માઇલ દૂર અમેરિકામાં લાવવામાં આવે છે। સવાલ જરૂરથી થાય કે મેન હોલ કવર્સ ભારતમાં કેમ બને છે? કારણ કે ભારતમાં બનેલા ઢાંકણા અમેરિકામાં બનેલા ઢાંકણા કરતાં 20 થી 60% સસ્તા પડે છે। લગભગ 40 વર્ષ પહેલા ભારતીય કંપનીઓએ અમેરિકાને આ ઉત્પાદનો આપવાનું શરૂ કર્યું। હવે ભારતીય સપ્લાયર્સ અમેરિકાના શહેરો જેમ કે હ્યુસ્ટન, વોશિંગ્ટન ડીસીમાં પણ ગટરના ઢાંકણા સપ્લાય કરે છે। કહેવાય છે કે ઇન્ડિયાના શીટલ ટાઉન તરીકે જાણીતા પશ્ચિમ બંગાળના હાવડામાં ઢાંકણાનું વધુ ઉત્પાદન થાય છે। અહીં ક્રેસેન્ટ જેવી કંપનીઓ વાર્ષિક $4 મિલિયન વધુની નિકાસ કરે છે।